ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. પાંચમું પાહુડ આચાર્ય ભગવંતે ભાવ પાહુડની રચના કરી છે. ભાવ પાહુડમાં ભાવની મુખ્યતા, જીવના ભાવની મુખ્યતા છે. તો ગાથા 99 ગાથામાં એમ કહે છે કે ભાવ સહિત મુનિ હોય. કોના સહિત? તો કહે છે કે ભાવ સહિત મુનિ હોય. ભાવ સહિત મુનિ એટલે શુદ્ધ ભાવ સહિત. મુનિ છે તે આરાધનાના ચતુષ્કને પામે છે. ચતુષ્ક એટલે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરે છે. શું કહ્યું? ભાવ સહિત મુનિ. શ્રેણી આરોહણ કરનાર મુનિ. શ્રેણી આરોહણ કરનાર મુનિ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યને પામે છે. ભાવ વિના, ભાવ એટલે શુદ્ધ ભાવ વિના તે પણ એટલે કે દ્રવ્યલિંગી મુનિ પણ સંસારમાં કહેતા 4 ગતિમાં ભ્રમણ કરે છે. જુઓ ગાથા 99 એમના શબ્દો છે
भावे सहित मुनिवर लहे आराधना। परिवार भावे सहित मुनिवर लहे आराधना चतुरंगने। भावे रहित तो हे श्रमण चिर दीर्घ संसारे भमे। એનો અર્થ, હે મુનિવર, જે ભાવ સહિત છે એટલે કે શુદ્ધ ભાવ સહિત છે તે મુનિવર દર્શન, અનંત દર્શન, જ્ઞાન, અનંત જ્ઞાન, ચારિત્ર, પૂર્ણ ચારિત્ર, તપ, એવા આરાધનાના ચતુષ્ટકને પામે છે. ભાવ સહિત કહેતા જે મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને હતા એમણે શુદ્ધિની વૃદ્ધિ કરી, શ્રેણી આરોહણ કર્યું. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, કેવલ ચારિત્ર, કેવલ તપ, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક તપ એવા આરાધનાના ચતુષ્કને પામે છે. તે મુનિઓમાં પ્રધાન છે. મુનિઓમાં પ્રધાન છે એટલે એ ગણધર છે. મુનિઓમાં પ્રધાન છે એટલે શ્રેણી આરોહણ કરનાર છે. અને જે કહેતા દ્રવ્યલિંગી, ભાવ રહિત મુનિ છે. ભાવ રહિત એટલે શુદ્ધ ભાવ રહિત છે. તે લાંબા કાળ સુધી, લાંબો કાળ દૂરભવી, દૂરભવી સુધી દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. હવેનો ભાવાર્થ. નિશ્ચય સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે આત્મ સ્વભાવની પ્રતીતિ. નિશ્ચય સમ્યક્ત્વ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ શ્રદ્ધાન છે. સમ્યક દર્શન પહેલાં કેમ લીધું? તો કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. ચોથે ગુણસ્થાને
આત્મ સ્વભાવ જેવો છે તેવો પ્રતીતમાં આવ્યો, અનુભવમાં આવ્યો, આસ્વાદમાં આવ્યો. એ આત્મ સ્વભાવ પ્રતીત થતાં મારું શક્તિરૂપ સામર્થ્ય સિદ્ધ પરમાત્મા જેટલું છે એવું પ્રતીત થયું, નિર્ણય થયો, શ્રદ્ધાન થયું. આત્મ સ્વભાવ પ્રતીત થતાં જે અતિન્દ્રિય આનંદ આવ્યો અને જ્ઞાયક સ્વભાવની રુચિ, નિર્વિકલ્પ રુચિ ઉત્પન્ન થઈ, એ રુચિ વારંવાર જ્ઞાન ઉપયોગને સ્વભાવ સન્મુખ લાવે છે. એ વારંવાર સ્વભાવનું લક્ષ થવું એને ભાવ કેવો છે, એને શુદ્ધ ભાવ કેવો છે. એ ભાવ કેવો છે? શુદ્ધ ભાવ. જેમ સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે એમ ત્રિકાળ શુદ્ધ સ્વભાવને અનુસરીને વર્તમાન પ્રગટ થયેલું પરિણામ મિથ્યાત્વ અને અનંતતાના બંધી કસાયથી રહિત થવાથી ભાવની શુદ્ધિ પ્રગટ થઈ છે. એવા ભાવ સહિત હોય તેને 4 પ્રકારની આરાધના હોય છે. ચાર પ્રકારની આરાધના કહેતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ. એ 4 પ્રકારની આરાધના, એનું ફળ, એ આરાધનાનું ફળ અર્યંત પદ અને સિદ્ધ પદ છે. પણ એવા ભાવથી રહિત હોય, એટલે કે નિશ્ચય સમ્યક્ત્વથી રહિત હોય, તેને ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક તપ, તેની આરાધના થતી નથી. એવા દ્રવ્યલિંગી મુનિને ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક તપ, એની આરાધના હોતી નથી. તેનું ફળ એટલે નિશ્ચય સમ્યક્ત્વ રહિત ભાવનું ફળ સંસારમાં, એટલે 4 ગતિમાં, સંસારમાં એટલે 5 પરાવર્તનમાં પરિભ્રમણ છે. એમ જાણી ભાવ શુદ્ધ કરવાનો આ ઉપદેશ છે. આ ભાવ પાહુડ છે ને, તો ઉપદેશ પણ એમ આવ્યો કે તારા ભાવને શુદ્ધ કર. હવે ગાથા 100. ભાવના જ ફળને વિશેષ રૂપે કહે છે. ભાવ એટલે જીવના
શુદ્ધ પરિણામ એના ફળનું નિરૂપણ કરે છે. ગાથા 100 એના શબ્દો છે રે ભાવ મુનિ કલ્યાણકોની શ્રેણીયુત સૌખ્ય લહે ને દ્રવ્ય મુનિ તિર્યંચ મનોજ કુદેવમાં દુઃખો સહે. ભાવ શ્રમણ. ભાવ શ્રમણ એટલે ભાવલિંગી મુનિ. ભાવલિંગી મુનિ એટલે ભાવ મુનિ છે. તથા જેમનામાં કલ્યાણની પરંપરા એવા સુખને તે પામે છે. અને દ્રવ્ય શ્રમણ એટલે કે દ્રવ્યલિંગી એટલે કે ભાવ શુદ્ધતા રહિત મુનિ તે એટલે દ્રવ્યલિંગી મુનિ તિર્યંજ મનુષ્ય અને કુદેવ. કુલદેવ એટલે હલકા પ્રકારના દેવો. અથવા નીચેની કોટીના દેવો. કુદેવીઓનીમાં સુખને એટલે ઇન્દ્રિય સુખને પામે છે. શું કહ્યું? ભાવલિંગી મુનિ માટે ભાવ શ્રમણ શબ્દ પ્રયોગ કર્યો. ભાવ મુનિ શબ્દ પ્રયોગ કર્યો. તો કે છે જે મુનિ ભાવ શ્રમણ છે. મુનિના બે પ્રકાર, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય. મુનિ બે પ્રકારના, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય અને બીજા મુનિ ભાવલિંગ રહિત દ્રવ્યલિંગ હોય. ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ છે એનું ફળ મોક્ષ.
અને ભાવલિંગ વગર દ્રવ્યલિંગ લીધું છે એનું ફળ 4 ગતિ દુઃખ. તો કે છે જે ભાવ શ્રમણ છે, ભાવ મુનિ છે, તથા જેમનામાં કલ્યાણની પરંપરા છે, એવા સુખને તે પામે છે. તો ભાવ મુનિ કયા ફળને પ્રાપ્ત કરશે, કયા સુખને પ્રાપ્ત કરશે? તો કે અતિન્દ્રિય સુખને પ્રાપ્ત કરશે. અને દ્રવ્યલિંગી મુનિ પરિણામમાં સૂકતા નથી. શુભ ભાવ છે, શુભ ભાવના ફળમાં ઇન્દ્રિય સુખને પામશે. હવે ભાવાર્થ. ભાવ મુનિ કે જે સમ્યક દર્શન સહિત છે, ભાવ મુનિ કે જે સમ્યક દર્શન સહિત છે, તેઓ તો ષોડશ કારણ ભાવના ભાવી શું કીધું? ભાવલિંગી મુનિ સમ્યક દર્શન સહિત 16 કારણ ભાવના ભાવી 16 કારણ ભાવના ભાવે તો એનું ફળ તીર્થંકર પદ. શું કહે છે? 16 કારણ ભાવના ભાવી ગર્ભ જન તપ જ્ઞાન નિર્વાણ એવા પંચકલ્યાણક સહિત તીર્થંકર પદ પામીને મોક્ષ પામે છે. ક્ષાયિક સંકિત પ્રાપ્ત કર્યું મુનિએ 16 કારણ ભાવના ભાવી. એ 16 કારણની ભાવના એવી સહજ હોય છે. તીર્થંકર પદ મારે બાંધવું છે, તીર્થંકર નામ કર્મ ગોત્ર બંધાય, તીર્થંકર નામ કર્મ બંધાય, માટે હું 16 કારણ ભાવના ભાવું. એવો ભાવ તીર્થંકરના જીવને હોતો નથી. 16 કારણ ભાવના એ સહજ દશા એમની થઈ જાય છે. જેમના ફળમાં નામ કર્મની 93 પ્રકૃતિમાં એક પ્રકૃતિ તીર્થંકર નામ પ્રકૃતિ,
તીર્થંકર નામ પ્રકૃતિ એ અઘાતી કર્મ છે. અઘાતી કર્મમાં નામ કર્મનો પ્રકાર છે. એ નામ કર્મનો પ્રકાર એવું કર્મનું બંધન જીવના ભાવના નિમિત્તે થાય છે. એવું નામકર્મ, તીર્થંકર નામકર્મ એ જીવના પરિણામમાં ઉત્પન્ન થતી 16 કારણ ભાવના એને કારણે કર્મ બંધાય છે. જેમ આપણા ગુરુદેવ વર્તમાનમાં ત્રીજા દેવલોકમાં વૈમાનિક દેવ છે. ત્યાં વૈમાનિક દેવનો ભવ પૂરો કરી જ્યાં તીર્થંકર વિચરતા હશે ત્યાં એમનો જન્મ થશે. ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી મુનિ દીક્ષા અંગીકાર કરશે. ત્યાં 16 કારણ ભાવના ના ભાવ એની દશામાં સહજ ઉત્પન્ન થશે. એને કારણે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ પડશે. ત્યાંના મુનિપણામાં સાધના પૂર્ણ નહીં થાય. મુનિપણામાં આયુષ પૂર્ણ થશે, ફરી દેવલોકમાં જશે. પછી મનુષ્ય થઈને તીર્થંકર ધાતુકી વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે. તો કે છે આવા જીવોને ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, નિર્વાણ કલ્યાણક એવા 5 કલ્યાણક સહિત તીર્થંકર પદ પામીને મોક્ષ એટલે સિદ્ધ પદને પામશે. હવે કે છે જે સમ્યક દર્શન રહિત દ્રવ્ય મુનિ છે. હવે કે છે સમ્યક દર્શન વગરનો મુનિ એ દ્રવ્ય મુનિ. દ્રવ્ય મુનિ એટલે દ્રવ્ય લિંગી મુનિ. દ્રવ્યલિંગી મુનિને ભાવની સુખતા નથી, પણ શુભ ભાવ કર્યા છે. એ શુભ ભાવના ફળમાં તિર્યંચ મનુષ્ય કે કુદેવ માં જન્મ પામે છે. હવે કે છે આ ભાવના વિશેષથી ફળની વિશેષતા છે. તારા ભાવ જો શુદ્ધ છે તો તું તીર્થંકર થઈને સિદ્ધ પદને પામ. તો ભાવના વિશેષથી એટલે ભાવના ભેદથી ભાવના ભેદ 2 પ્રકારના.
શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ. તો શુદ્ધ ભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ, અશુદ્ધ ભાવ હોય તો ચાર ગતિની પ્રાપ્તિ. હવે ગાથા 101. હવે કહે છે, અશુદ્ધ ભાવોથી અશુદ્ધ જ આહાર કર્યો, તેથી દુર્ગતિને જ પામ્યો. શું કહે છે? અશુદ્ધ ભાવોથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અશુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાયની યોગ અશુદ્ધ ભાવ છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ અશુદ્ધ ભાવ છે. મોહ, રાગ, દ્વેષ અશુદ્ધ ભાવ છે. પરલક્ષી ભાવો અશુદ્ધ ભાવો છે. કર્મમાં જોડાવાથી ઉત્પન્ન થતા ભાવો એ અશુદ્ધ ભાવો છે. તો અશુદ્ધ ભાવથી અશુદ્ધ જ આહાર કર્યો, દુર્ગતિ જ પામ્યો. દુર્ગતિ એટલે નીચી ગતિ. નીચી ગતિમાં જન્મ્યો. જો ગાથા 101. અવિશુદ્ધ ભાવે દોષ છે 43 ગ્રહી અસન્નને, તિર્યંચ ગતિ મધ્યે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. હવે એનો અર્થ, હે મુનિ, તો અશુદ્ધ ભાવથી 46 દોષોથી દૂષિત અશુદ્ધ આહાર ગ્રહણ કર્યો. તે કારણથી તિર્યંચ ગતિમાં પરાધીન થઈને મહાન કષ્ટને પ્રાપ્ત થયો. તે જે ભાવ કર્યા, કયા ભાવ કર્યા? અહીંયા મુનિનો અર્થ છે દ્રવ્યલિંગી મુનિ. તો કે છે, હે દ્રવ્યલિંગી મુનિ, તે અશુદ્ધ ભાવથી તીવ્ર મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કર્યું. દ્રવ્યલિંગ એ મુનિપણું નથી, સાચું મુનિપણું નથી. છતાં પોતે પોતાને મુનિ માનીને બીજા પાસે મુનિપણું મનાવે. તો 46 દોષોથી દૂષિત ભાવ પ્રમાણે તને ફળ મળે ને બહારના સંયોગો મળે. અશુદ્ધ ભાવનું ફળ અશુદ્ધ આહાર મળ્યો. એ અશુદ્ધ આહાર ના ગ્રહણ માટે તિર્યંચ ગતિમાં જન્મો. પરાધીન થઈ ગયો.
કોઈ ખાવાનું આપે તો તું ખાઈ શકે, અને જે પ્રકારનું ખાવાનું આપે એ પ્રકારનું ખાવું પડે. એવા કષ્ટને પ્રાપ્ત થયો, એવા દુઃખને પ્રાપ્ત કર્યા. ભાવાર્થ: ભાવલિંગી મુનિરાજ કયા મુનિરાજ? ભાવલિંગી મુનિરાજ 46 દોષ રહિત શુદ્ધ આહાર કરે છે. ભાવલિંગી મુનિરાજને શુદ્ધ આહાર કેમ મળે છે? તો કે એના ભાવોની પણ શુદ્ધતા છે, અને ભાવો પ્રમાણે બાહ્ય સંયોગ પણ શુદ્ધતા રૂપે મળ્યો છે, શુદ્ધતા રૂપે પરિણમ્યો છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય, ભાવલિંગી સંત હોય, આહારદાન કરવા નીકળે તો ચક્રવર્તી રાજા મહેલની બહાર મુનિરાજ અમારે ત્યાં આહારદાન માટે પધારે એવી ભાવના સાથે ખડા પગે ઊભા હોય. મુનિરાજ પધારતા નવધા ભક્તિથી મુનિરાજને આહાર કરાવે. એ આહાર સાત્વિક હોય, એ આહાર શુદ્ધ હોય, એ આહાર જીવહિંસા રહિત હોય, એ આહાર અલ્પ હોય, એ આહાર મુનિરાજ દિવસમાં એક વખત લે. એ આહાર શુદ્ધ છે. આહારદાન કરાવનારના ભાવ પણ શુદ્ધ છે. આહારદાન લેનાર મુનિરાજના ભાવ પણ શુદ્ધ છે. એ આહારદાન કરતી વખતે કોઈ પ્રકારની અંતરાયો હોતી નથી. એ મુનિરાજના શુદ્ધ ભાવ સાથેના જે શુભ ભાવ છે એના ફળમાં યોગ્ય આહાર મળવો, સાત્વિક આહાર મળવો, ભાવ ભીના હૃદયે આહાર મળવો, નવધા ભક્તિ આહાર મળવો, એ મુનિરાજની શુદ્ધતા રૂપ શુભભાવ છે, શુદ્ધતા સાથે શુભભાવ છે, એનું ફળ છે. એ આહાર 14 પ્રકારના મળદોષથી રહિત હોય અને 32 પ્રકારની અંતરાયથી રહિત હોય. માટે 46 પ્રકારે એ આહાર શુદ્ધ છે એમ કહેવાય. અને જો કોઈ મુનિ સદોષ આહાર લેતા જણાય, તેનો અર્થ એમ છે કે એના ભાવો એટલે કે એનું ભાવલિંગ પણ શુદ્ધ નથી.
તેથી એવો ઉપદેશ છે કે હે મુનિરાજ, તે દોષ સહિત અશુદ્ધ આહાર કર્યો, તેથી પહેલાં તિર્યંજ ગતિમાં ભ્રમણ કર્યું અને કષ્ટ સહન કર્યા એટલે દુઃખ સહન કર્યું. તેથી હવે ભાવ શુદ્ધ કરીને એટલે કે ભાવલિંગને પ્રગટ કરીને શુદ્ધ આહાર કર, 46 દોષ રહિત આહાર કર, જેથી તને 4 ગતિના ભ્રમણ ન થાય. છેતાલીસ દોષોમાં 16 તો ઉદગમ દોષ છે. એ દોષ આહાર બનવાના છે. તે શ્રાવકને આશ્રિત છે. શ્રાવકને આશ્રિત છે એટલે મુનિરાજને આહારદાન કરાવવાની ભાવના જે શ્રાવકને હોય એ આહાર બનતી વખતે 16 પ્રકારના ઉદ્ગમ દોષ ઉત્પન્ન ન થાય એની જાગૃતિપૂર્વક આહાર બનાવે. 16 ઉત્પાદન દોષ છે તે મુનિને આશ્રિત છે. 10 દોષ એષણાના છે, તે આહાર આશ્રિત છે. ભોજન લઈએ એ તો ભોજન સંબંધી 10 પ્રકારના દોષ ઉત્પન્ન થવા જોઈએ. અને 4 પ્રમાણાદિક છે, તેમનું સ્વરૂપ મૂલાચાર, આચારસાર વગેરે ગ્રંથોથી જાણવું. તો ભાવલિંગી મુનિનો આહાર શુદ્ધ હોય છે. પણ જો અશુદ્ધ આહાર લેતા જોવા મળે તો એમ સમજવું કે એને ભાવલિંગ નથી. એવા મુનિ વંદનીય નથી. એવા મુનિ વંદનીય નથી. સમય થયો છે. છેતાલીસ ગુણના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય. 36 ગુણના ધારક કુંકુંદાચાર્ય દેવનો જય. સાધક દશાના ધારક એવા પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ. રત્નત્રય વિભૂષિત પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.